એ વેલા કેટલા વાગે ઉઠ્યા છો બધો? અમે તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવવાનું નહીં તમને ખબર? ના વાંચો આવવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલા તો કિંજલ બેન ઉઠ્યો છો. હું તો ઢોકળા ચા પી લીધો નાવા જતો રહ્યો. આ નાવાઈ રહ્યા જઈ? બોલો. કેટલે થઈ રહી? જેન્સી તો જવાન કહેતી હતી. વહેલી ના આજે હું નાવા ઉભો થયો છું. આજ વહેલો આજે તું વહેલા ઉભી થઈને તો હું નાવા ઉભો થયો છું. દાળો હવે દિશા તો ગાઈસ આ તો ફરીથી હું ઢોકળા બનાવું નહીં. કારણ કે જેન્સી કે કરતી હતી ઢોકળા ખાવ હોય તો બધા બહાર જવા નહીં તે વહેલા વહેલા બનાવી દઈએ એટલે નાસ્તો બાસ્તો કરીને જઈ. આ તો ત્રણ તીગડી બાદ બીગડી ત્રણ તીગડી બાદ બીગડી ઘેર ને બાકી બધો બહાર જવાનો હોય. પિંજલબેના કાકીની છોકરાની બાબરીમાં જવાના હો બહાર? ના માર નહીં જવું. જેન્સીનું હોય મારી માર નહીં જવું. જવાના બધો પપ્પા આર પેલા જવાની મમ્મી જવાનો અહીં. તમે બધો જો પૈસા તો પૈસા વાળા કે અમારે જોડે પૈસા પૈસા વગર તો નહીં જાઓ તમે. તમારે જવાનું હોય? यस हमको जाना है. મને લાગે આ તો રાતે નહીં ધોઈને તૈયાર થઈને ઊંઘી જાય. હેડવાનું છે નહીં પાકી मरा दो ઊંઘી જઈએ ना તો જ બહાર તો એવો ઠાર પડ્યો છે ને ધુમ્મસ. જો કના બાંધ છે જેન્સી તારા બાંધ છે? ના તું બીમાર છું. તારા બાંધ તા મમ્મી નહીં ખાબાને એટલે તારે નહીં ખાબાને. તારા બાંધ છે? હા તો તૈયાર થઈ જા. તા મમ્મી નહીં ખાબાની પાછી ખબર છે ને? હવે ઘરું ડેટી બોલે ગુડ મોર્નિંગ. હે સંજયને વહેલા તૈયારીઓ થવા મળ્યા. એ નાસ્તો બને જાતો નાસ્તો કરીને ખાઈએ જઈએ ત્યાં જઈને ખાવાનું જ હશે. તમારે ખાવાનું બનાવી દે ભેગા ટુકડો ભેગો ટુકડો. તો કહે વહેલા વહેલા તો થઈશું ટુકડો આજ તો. હવ આજ તો બધા નહીં ધોઈને તૈયાર થઈ જાય એટલે હેડવાન છે પાછું. 8 વાગે હેડવાનો તો 8:30 વાગ્યા છું. હા હું તો પાલી જ જોઈ બધો પાલે એટલે હું પાલેલો જ છું. ઓકે મને એવું લાગે છે. એ કિનલી તો જો ત્યાં સૌથી પહેલા આવીશ આખા ઘરમાં. કેટલે આવા તો જો આખા ઘરમાં સૌથી પહેલા ના આવીશ આખા 3 ઘરોમાં. હા વિના વાત રમાતી એ પહેલું ના આવીશ. રમાથી એ વેલા ના આવી. હા હા જવાનભાઈ તો હોય આપડે ગાડીમાં જવાનું છે. તો ગાઈસ બધા તૈયારીઓ થઈ છે. કિંજલ ની હારી જવાન સાથે એની ફેશન અલગ છે. એની નવી સ્ટાઇલ લાવીશ. મમ્મી ગાડીમાં કોણ કોણ આવો પપ્પા? હા તો તું હેડ તાણ ભાઈ થઈ જાય તૈયાર. તો ગાઈસ ગાડી આવી જાય છે. ગાડીમાં તો બધો તૈયાર થઈને આપણા ઘરનું કોઈ તૈયાર નહીં થયું લાગતું. શિલ્પા એકલી જ કદાચ તૈયાર નહીં થઈ હોય. ચો જઈ બોડી તાણ નાવા જઈ થઈ જાવ બાપા તૈયાર. હેડો તાણ તે ગાડીમાં આવો છો? હવે શિલ્પા આવે છે તે પાછું ઇકોમ આવી જાવ ગાડીમાં. એમ હું પહેરતો તો લે તું પહેરો છે? હા પહેર્યો ના ઈચ્છાથી મેલો ભાઈ એમ હું કરવા પહેરું છું કોમ વગર. ઓ તાણ હું ક્યારે હું પહેરું એમ કરીને હું તો પેલો થયો. મારા કપડો નહીં બીજો પમદાર ઠીકલાય મારો શર્ટ પહેરી દીધો હતો. હું શું પહેરું? હું કરશો? હું શું પહેરું એમ તે હવારે પહેરો મેલો દાટ સાજો આવો પહેરવાનો. હવારે પહેર્યો હોય તો નવા શર્ટ કરવા પહેરતી હશે. પેલી ટી શર્ટ કાલ પહેરેલી હવારે એ પહેરેલો શર્ટ બધું એ ક્યાં ઘાત પહેરશે? બોડીને બોલાવજે ટીકલા ઉપરથી. એ પાછું પછી મારે તો કોમસનું કપ સંજાના શર્ટ પણ મંચોથી થઈ. યા તો તાર હારી જઈને ચાબા બનાય ખાવા બનાય પછી અમે આવીએ. હા બોલાવા આવી કે હેડો ને પછી એમ ક્યાં કિનલી નાહી જઈ. કિનલી બોલાવા આવી મૂકી ત્યાં જા ચાબા બનાય ખાવા બનાય અમે આવીએ. મારે નહીં શર્ટ
બિહારી તો પે હારો ના એટલે એક શિલ્પાઈ પહેરી દીધો એક ટીકલાઈ પંપા પહેરી તો સંજય રે સતાર જોડે મનાલ જે રે આ તારો હું ડાકા પડે હા હો ગસ મમ્મી તૈયાર થઈ ગયો તો એ કોણ લઈ ગયો હા ગોડો તૈયાર થઈ જાય હા એટલે આ તો નાસ્તો કરવા માંડ્યો આ રહી નહીં શું કોણ ચો હોગ હોગ કરો છો આ રે જો હોય તો ગાઈસ તમે લાયેલા તો બધો તૈયાર થઈ ગયો છે તીકો તૈયાર થઈ ગયો સંજો મમ્મી બધો બાબરી બોલે તાર નહીં આપવાનું ચો જઈ પૂનમ ઓય કન રજો શાંતિ ચીજા કર્યા વગર જો અમે તો રહીશું હા સારું તો ગાઈસ બધો તૈયાર થઈ ગયો છે મારે તૈયાર થવું છે થોડું બાકી છે થઈ ગયો લે નકર થઈ ગયો કેટલે તો ચાલ નહીં 6 વાગ્યાની નાઈ છે વહેલા ઉઠીને 5 વાગે ઉઠી હતી 6 વાગે ના આવી તાણું બાકી પહોંચવાના પાર ના આવે નહીં એ તો એને હારી જવાનું હતું થાય જ તૈયાર નાસ્તો કરી લી મોટો મોટો હો આગળ જો માં ખાવા દે હું બનાવ ચટણી ખીરું મેકી દીધું હોજે તો ખાજો તું તમ રહી જોઈ આવતી જ નહીં નહીં 7 મહિના ને યસ યસ તેમ 4-5 મહિના મારે તો ફરવાનું જ છે કાકી જઈને કાગળી લે 7 મહિના ચલો ગાઈસ તો ઢોકળા ખાતા ખાતા જઈએ મહેસાણા એ મહેસાણા જ છે સારું આ ઘરમાં તો જેવું પડી આ સાફ સફાઈ કરીને તૈયાર રાખજો અમે આવીએ છીએ હમણાં હો તો ગાઈસ મમ્મીને તેડ્યો આનો હું તૈયાર થઈ ગયો છું શિલ્પા એકલી છેલ્લે બાકી છે શિલ્પા ટીકો બે દર વખતે ને મમ્મી હા એટલે ગાડી આમ તો સાફ કરું છું હેડ. પણ હજી નહીં આખરે નહીં ગઢ તાર મમ્મી વગર ફાવશે કે તને હવે માં તો ખોરાક ઓ ગુડ દાદી ફોન આમ નથી હેડ કે શિલ્પા બે શું કરું છું ચમ મમ્મી વધારે જગ્યા રોકે એટલે ત્રણ ટીકો બે જ છો કે પાછળ તો હું હતો એકબીજા ખોડા બેસી જવાનું ગુડ્ડો તો હોય ઉપર બેસી રહેશે બીજું કોઈ છે નહીં છોકરું કર દે સાફ કર દે શિલ્પા સૌથી વધારે ગાડીમાં ગંધ ફેલાવતી ને શિલ્પા જો આયે નહીં કોઈ તો કે તો એ સિલિન્ડર હેડ બે જજો તો લઈને બેહું છો આયે નહીં કિલો જેટલા બિસ્કિટ ની આકરી છે જેડો પેલી ગાડી ડીઝલ બળો રાતે 12 વાગે માર મેસેજ ટપો ટપ કરતા હતા બાજુ ભાભી બેઠો હોય આ બાજુ વિયાનસો ના બાજુ મોટા ભાઈ પાછા યાદ આવી વિડીયો મૂક્યો નહીં શીખ મૂકવાનો અધૂરો રહ્યો રાતે 12 વાગે નેટ આવી તું લે હેડ થપ્પડ મારી જેન્સ લો આઈ જા હું ડાપલું ઈ કર હેડ જેન્સ પાછળ નહીં ગાડી પાછી પર મરી જવાય કની વાત જોવો હો હેડો તો હું ટોપી બોપી ભૂલી જાય એટલે લેતા આવું નહીં યાર જો વાર લાગશે બંધ કરો ગાડી કીએ તો ગાઈસ વિડિયો રહી ગયો તો થોડું મને ખબર નથી નેટ આવી ગયું છે પણ રાતનું આવ્યું હતું તે વિડિયો અપલોડ કર્યો અમે હેડ્યો શિલ્પા જેવી મજા આવી આજે લેટ પડે તે લે સંજય પકડ અને YouTube માં બાકી હતો તાણ મૂક્યું લાઈટ મૂક્યો હમણાં કરું છું ત્યાં હેડ્યું એટલો ક્યાં તો ચો નેટ હોય ચલો ગાઈસ તો હવે નીકળીએ વાગ્યા છે હલે યાર હજી 10:30 થયા 10:30 થયા 11 વાગે પહોંચ્યો આપણે 11:30 કમ્પ્લીટ જમવાનો ટાઈમે જ હા ગમત કામકાજ ચાલુ છે તો ગાઈઝ હું જેન્સન લઈને દરરોજ જઉં દવા પર ઇન્જેક્શનમાં આવવાનું હતું કાલનો દિવસ જ આરામ લાગે ને આજ તો તાવ નતો આવ્યો રાતે ખબર તું શાંતિથી ઊંઘી જઈ હતી તો ગાઈઝ અમે દવાખાને આવી જઈએ ઓલ રાઈટ હાય કેવું છે બેટા સારું છે જે બતાવો તામાન કેવું છે તાવ નતો રાત્રે પેલા ખાતો પીતો હોય ને તો બીમાર ના પડાય ખાઈએ ના એટલે બંધ થઈ જાય બધા બાર જઈ આજ આવા દુખાય તો ગાઈસ જેન્સી દવા ખાઈ જઈએ હવે જે જઈએ પૈસા ગૂગલ પે કરાવવાના કરી દો થેન્ક યુ તો ગાઈસ ઘેર આવી જઈએ મમ્મુ આલુ એ કરતી હતી હા તો ગાઈસ ખાવાનું બાવાનું બની ગયું હોય આ તો બે બગડી વાત બગડી છે એવું એવું હા હા ખોવા ખીચી હો દાળ બનાવી
ભાત બનાવ્યા હા બેટા આલુ તો હેડો ગાઈસ દાળ ભાત ખાવા તો મોટા ભાઈ ને બોલાવવા માટે ને બૂમો પાડી પાડીને બોલાવી બધો બહાર જમે એકલો હઈએ તો 11:20 થઈ છે અમે વિસનગર પહોંચવા આવ્યા છીએ વિસનગર હી ડાબલા ડાબલા હિત્યો હિતી નજીક જ હશે ડાબલા હિતો ડાબલા હી કોમલ પર હી પેલા ઈ જેતલપુર સે ભજીયા ઓ ડોલ્યા ટ્રાફિક તો જો આ આપણા રસ્તા પર હું કાઈ જઈશ એમના રસ્તા પર હતા તો કઈ રસ્તો ભૂલો પર હતા આયા શું મહેમાન લેવા આજીન જેતલપુર હાર્દિક સ્વાગત કરે છે તો ગાઈસ આવી જા જેતલપુર મમ્મી કે ઊંધા રસ્તા લાયા જય માતાજી ચલો ગાઈસ જઈએ હા અહીંથી અંદર ચોક જવાનું છે મંદિર તમે જે પ્રસંગ હોય તો ગાઈસ સીધા આવ્યા છે હા જય માતાજી જય માતાજી મળ્યું નહીં ભાઈ તરત મળી ગયો ને એ તું બી આવી ગયો મારા આવવાનું છે કેમ મજામાં હા મજા તો ગયા આઈને તરત જમવા બે કારણ કે મોડું થઈ ગયું હતું બધા જમી રવા આવ્યો 12:30 આવ્યા અમે તો ગાય એક લાડવો એક્સ્ટ્રા આવી ગયો મેં તો એક જ લીધો હતો તો ગાય જીગરથી નહીં અમે જમવા બેસ્યા મમ્મીના મોમોને આવ્યા છે જમી લીધું તા તરત હવે તો કરા જોઈએ તો ગાય અમે જમવાનું જમી લીધું અમે મમ્મીને શિલ્પાને બધા જમું છું ચો ડીશો હોય મૂકવાની છે શિલ્પા કોઈ લાવવું છે તો ગાય જઈએ મમ્મીને તો જમી રહ્યો બધા અમે તો ગાઈઝ અમે આયા છે કિંજલની હારી પેલા પડવાનું આવે છે ઘર તો બતાય તમારું લખાઈ દીધા ચલો તો ગાઈઝ અમે જઈએ કિંજલના ઘેર આ બધા લેવાનો વિડિયો તાણ બધો છે તારે આપું સાઈઝ આ બધ ચોકડ વે બાબા કે બાબા બાબા કહેવાનું તો બંધ કરો તો વે હેડો તો ગાઈઝ બધો હેડો જીગરજીના ઘેર આ રવિવારનો જૂનો મેલ્લો હા શું કરવાનું ગાડી લઈને જવાનું હા પેલા ગાડી લઈને આવે ગાડી લઈ લઈએ કવાય આપવું પડશે પાછું હવ તો ગાઈઝ જીગરજીનું ઘર કિંજલની સાસરી તો ગાઈઝ જીગરજીના જૂના ઘેર આ તો ભેગું ઘર હશે ને એમને અલગ તમારું કેમ તો કઈ જીગરજીના ઘેર બેઠા છે આ ગોમડાનું ઘર ત્યાં જે આ બધી શિલ્પા તો વધારે ખાઈ જઈ લાગે તો ચા એ પણ અમારે તો ચા કોઈ પીતું નહીં એક ભગત માણસ ને બીજો ખતરો કે ખિલાડી ગમે તે હગાવા લે જઈએ ને એટલે આપણે આ તકલીફ થાય તો કે ચા કેમ નહીં પીતા હોય ના પણ અમુક ખબર એમ કે છે કેમ અમારે કેમ નહીં જન્મથી તો પીતા હશે તો હું નોકરી કરતો હતો અમુક વાર નાઇટમાં ઊંઘ આવી જાય તો પી લઉં વળી હું ખાલી 10માની બોર્ડની પરીક્ષા હતી ત્યારે 10 દિવસ પીધી હતી તો ગાઈસ કિંજલનું ઘર જોઈએ અંદરથી કિંજલનું જ કહેવાય કે નહીં તો અહીંયા તો બહુ બધું ટ્રાફિક છે અંદર જગ્યા જ નહીં ઘર જોવા જવાય એવું સંજય વધારવા એ લીધું કોણ એટલે આમ દૂરથી લીધું એટલે હું ક્યાં તો વધારવા એ લેતો તો ગાઈસ પપ્પાને જવાની તૈયારીઓ કરું છું પણ મમ્મી છે ને મમ્મી ઉતાવળ કરાવશે હા મી આપણે શાંતિ જવું છે હવે મમ્મી એ રીતે આપવાનું 2-3 દાડા રહો તો કઈ ચલો જીગરજી નું ધાબુ બતાવીએ ઘર તો બતાવીએ હા ધાબા ઉપરથી ગોમ બતાવીએ બસ કાંઈ તો કાંઈ પપ્પાને તો હેડે આમ તો જેમ ઉપર આવી પડે નો
તો ગાઈસ જેતલપુર મંદિરે આવ્યા છીએ વાવ છે જો વાવ છે નહીં કૂવો છે તો ગાઈસ મેત્રમની બાબરી હતી સ્ટોલ થઈ જાય નહીં ટાટું ટાટું લાગે સ્ટોલમાં હેડો આપણો સંજય મેપ નાખી દેજે સીધો તું જ નાખ બહુ મજા આવી મામીને ના હોત તો રોકાઈ જાવ રાત પણ મામી હતી કે માસી આવજો. હા આવજો હો. હા અને આ બાજુ આવો તો ઓટો મારજો. સારું હો ચલો શિલ્પા ભાભીને તો રાખો હોય. શિલ્પા ભાભીને તો રાખો હોય. હવે આવો ને એટલે બધો લેતા આવજો. પૂનમ ભાભીને પાર્વતી ભાભીને બધો. જેન્સી બાટલા પાછી બોડી બીમાર પડી હતી એટલે આવજો જય માતાજી બોલાવો. આવજો. જય માતાજી. જય માતાજી અય નીલગાય લીલા રોજ નહીં. હા તામુકી હરણ છું તો ગાઈ વિસનગર આવી ગયા. વિસનગર કેન ચાંદના ફોન કર કરે છે છોકરા માટે કોઈક લાઈન મૂકી છે ના લેવા માટે તો અમે હે ને કીધું નહીં કે અમે મોર થાય એમ કે નીકળી ગયા પણ એ લઈને જ આયા અને શેરી વિસનગર આવ્યા છે. વિસનગર આયા તો ગાઈસ અહીંયા આયા છીએ તાર જવું છે રમવા અંદર હા હેડ હેડ જા તો ગુડ્ડુને લઈને જા આવું બધું ના લાવવાનું આ બધું ઘર હતી યાર. તોય પણ આપણા જેવા મોટા પાક હોય બૂટ બૂટ પહેરી ચલો ગાઈસ તો ગાર્ડનમાં ફરીને આયા ને એકડી હેડો એમ નહીં એ બાજુ તારંગા બાજુ જવાનું છે અને અમે જઈએ છીએ હવે ઘરે. ફાઇનલી ગાઈસ આવી ગયા ઘેર કોક વેણ શિલ્પા હિરોઈન પેલી ક્રીમ પડી છે જોડા થવાની. શિલ્પા તું લેકર સટ લઈ. રાગ મને સટ લઈને ઉતરી જા. તો ગાઈસ ઘેર સબસ્ક્રાઇબર આયા લાગે છે વળી તઈ રહી ગયો 3 જણો બહુ મજા કરો તો ગાઈસ અંબાજીથી આવ્યા હતા મળવા માટે તો અમે એ બાર હતા થાલ આયા આ બાજ જતા રહેશે પેલી બાજુ હા હા ચલો હો અંબાજીથી આયા છે સ્પેશિયલ મળવા વજાપુર ઈ કણ ગયા હતા તે ભાઈ હા તેથી એમની એડ્રેસ આલી કદાચ આ તો છોકરો માટે આપણો માટે નથી કશું તો કઈ કિંજલ એમનો આલી અને ટીકા એમનો તાવ ખાય છે વધારે ના સંજાન બહુ ખાય છે બિસ્કિટ નહીં તો ગાઈસ ખાવા પીવાનું આજ તો કોઈ બની નહીં હોય આ ઢોકળો તમારા ભાગનું ખીરું મૂકી દીધું હતું ત્યાં ઢોકળો કોણ ખાય છે ખીડું હું જ નહીં ખાતો કદી જોયો મને ખાતા હા ઢોકળો તો ખાઉં છું બનાવો તો હા ગાંધીનગર થી એટલું ના થઈ જાય આ તો ગાંધીનગર 100 કિલોમીટર થાય તમારે ખાવાની જરૂર જ નહીં આ બધું ખાઈ જાવ નાસ્તો અચ્છા મારે તો નહીં ખાવું હા હવે ચાલેલું જ છે હા એટલે નાના પાડું પણ હું ખાઈ લઉં એમ પણ જે બનાવી ખાઈ લઉં એમ હા એટલે સમજો એટલે તમને કોઈ ફોર્સ નહીં કરતો તો બનાવો પણ તમારે બનાવવું હોય તો બનાવો આ તો બા કેવાય હા તો ગાઈસ ખાવા બનવાની તૈયારીઓ ચાલુ આજ તો અમે લાડવા ખાઈને આવ્યા છે ઘીના હા હા તું લે તું તારે જરૂર છે તને તાવ આવ્યો છે ચલો ગાઈસ તો થોડું ચટણી નાસ્તો કરી લઈએ આપણે તો કોઈ બીજું ખાવું નહીં હા પુલાવ કને બનાવે છે હજન પુલાવ શું આ તો
હો હેડો ગાઈસ ઢોકળો ખાવા વઘારેલા ભાત ચટણી ઓના માં સ્પીકર જે ખાવું હોય ખાવા આવજો. મેલી હમણાં ખાવા આનો મોકી શિલ્પા બેસી છે પૂનમ બેસી છે હે પૂનમ મોબાઈલ પર ચાલે ગાઈસ ખાવા હું કંટાળો રહ્યો પપ્પા તમે ખાધું પપ્પા દહીં ખાજો રોટલો નહીં યાર પાછો પણ એક વખત ફિકર આમાં ખબર ના હોય ને એટલે સીધું રાડી દેવું છે સિંદૂર તો નહીં કપાળમાં લગાવવા હા સિંદૂર ખાઈએ ને એટલે એવો થઈ જાય વાત આમાં પૂર્વજો ની કહેલા ખાતા ખાતા ના બોલાય હા એટલે એમ કે ના બોલાય કેમ શું થયું હો થયું તે આ તમારા નજર જ લાગી ઢોકળો ઢોકળો એટલે હો થયું એમ હો થયું ત્યાં કાંઈ તેમાં ચાલુ શેકાઈ અને મને તમારી નજર લાગી લે ચમચી છે મમ્મી જોજો મમ્મી જોજો. મને તો હાથ બગડ્યું મને તો ખવડાવ્યો તો દાળો ઓમથી ઓમ ઉગો ના ના એકદમ કરતા જેવા ખોવો ખવડાવજે મોડી મને હાથે તાર હાથે ખવડાવજે હું ના કીધું મેં એવું કીધું દાળો ઓમ ઉગ એ ખવડાવવાનું તો હાથ કપાઈ હા એ તો કહું છું કઈ ને મને ખવડાવો તો દાળો ઓમથી ઓમ ઉગો મમ્મી ચમચી આલજે હું જાતે ખાઈ લઉં છું અમારે કદી કઈ ખવડાવવા છે જાતે જાપોડી લઈ જેવું શાંતિ ખાવા દે એ જ બહુ છે